કેમ છો મિત્રો? હું એનપી સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગુજરાત પાક્ષિકના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ અને નોટ્સ જોવાના છીએ. બરાબર? હા, આની અંદર એમસીક્યુ નથી મિત્રો, અહીંયા એકલી નોટ્સ જ છે. એમસીક્યુઝ આપણે પછી જોઈશું. મતલબ કે જ્યારે હું લાસ્ટ 3 મહિનાનું જે પાક્ષિકના જે વિડીયો બનાવું છું એની અંદર આપણે એમસીક્યુઝ જોઈએ છીએ. બરાબર? તો આ વિડીયોની અંદર આપણે એમસીક્યુઝ નથી જોવાના, આપણે ફક્ત આઈએમપી નોટ્સ જોવાની છે. ઓકે? જે મિત્રોને ખબર ના હોય કે પાક્ષિક શું છે એમને કહી દઉં કે ગુજરાત સરકાર દ્વારા દર 15 દિવસે એક આવૃત્તિ બહાર પડે છે જેને પાક્ષિક નામ આપેલું છે, ગુજરાતનું પાક્ષિક. બરાબર? અને એની અંદર ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવે છે અથવા તો જે સમાચાર અલગ અલગ સમાચાર હોય છે કે એક 15 દિવસની અંદર ગુજરાતની અંદર ગુજરાત ગવર્મેન્ટે શું શું નવા કાર્યો કર્યા, યોજનાઓ ઘડી કે તમામ પ્રકારના જે ન્યૂઝ હોય છે એનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે અને ક્યાંક ના ક્યાંક એક્ઝામની અંદર તેમાંથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર? આપણે ભૂતકાળની અંદર પણ જોઈ ગયા છીએ કે ઘણા પ્રશ્નો એવા હોય છે કે જે પાક્ષિકમાંથી પૂછાયેલા હોય છે. તો એના માટે થઈને આપણા માટે આઈએમપી બની રહે છે. બરાબર? ઓકે. હવે જુઓ, આ ગુજરાત પાક્ષિકનું જે ફ્રન્ટ પેજ છે એનો આ જે ફ્રન્ટ પેજ છે એનું એક ચિત્ર છે. જો અહીંયા હર્ષ સંઘવી છે, નાયબ સીએમ, ડેપ્યુટી સીએમ. અહીંયા આપણા સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રી છે. આ તમને ખબર જ હશે મિત્રો, આ સોમનાથનું જે મંદિર જે છે તે. બરાબર? આજે આખો પર્વ ઉજવાઈ ગયો અને આપણા નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં હાજર રહ્યા હતા. ઓકે? 75 વર્ષ પૂરા થયા. તો શેના 75 વર્ષ પૂરા થયા? તો કે એ મંદિરની જે સ્થાપના કરી હતી, જે જીર્ણોદ્ધાર કર્યો હતો, બરાબર, આપણું જે ભારત આઝાદ થયું એના પછી, અને એના 75 વર્ષ પૂરા થયા 1950માં જીર્ણોદ્ધાર કર્યો હતો. બરાબર? અને એ વખત જે પૂજા વિધિ જે હોય એ કોને કરી હતી? તો કે એ વખતના જે આપણા સૌથી પહેલાં ભારતના રાષ્ટ્રપતિ હતા એ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા. બરાબર? એમના દ્વારા કરવામાં આવી હતી અને એના 75 વર્ષ પૂરા થયા છે. અને 75 વર્ષ પૂરા થયાની યાદમાં અત્યારે જે આખો 75 વર્ષનો પર્વ મનાવવામાં આવ્યો છે. અને બસ એના ઉપરથી આ જે ફ્રન્ટ પેજ છે એ રહ્યું લેવામાં આવ્યું છે. બરાબર? ગુજરાત પાક્ષિકના આપણે અલગ અલગ વિડીયો બનાવતા હોઈએ છીએ. દર 15 દિવસે પાક્ષિક આવે એટલે આપણે 1-2 દિવસની અંદર એના વિડીયો બનાવી દઈએ. બરાબર? તો હવે આગળના પણ વિડીયો તમે જોઈ શકો છો. આના પછી પણ વિડીયો આવતા રહેશે 15 દિવસે, અને 3 મહિના થાય એટલે આપણે એક ડિટેલની અંદર વિડીયો બનાવીશું 3 મહિનાનું, કે જેથી 3 મહિનાનું ભેગું ગુજરાતનું પાક્ષિક તમારે જોવું હોય તો જોઈ શકાય. બરાબર? ઓકે. હવે આ પાક્ષિકની અંદર આપણે શેની ચર્ચા કરીશું? તો સૌથી પહેલાં તો આજે પર્વ ઉજવાઈ ગયો, સોમનાથ અમૃત પર્વ એને આપણે કહીશું. એક એ પર્વ વિશે છે. બીજું છે કે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ જે સુરતની અંદર યોજાઈ ગઈ. બરાબર? એના સિવાય છે ગુજરાત ગૌરવ દિવસ. ઓકે? ગુજરાત ગૌરવ દિવસના અંતર્ગત શું શું કરવામાં આવ્યું એ. વિશ્વ મેળો વિશેષાંક ઉપર છે. બીજું માતાની પછેડી. આ માતાની પછેડી આપણે કલ્ચર માટે મોસ્ટ આઈએમપી છે. બરાબર? અહીંયાથી ઘણા બધા પ્રશ્નો જીપીએસસી દ્વારા પૂછાયેલા છે મિત્રો. માતાની પછેડી કોને કહેવાય છે, ચંદરવો કોને કહેવાય છે, આ બધું એક્ઝામમાં આવેલું છે. અહીંયા આપણે જોઈશું આપણે બધું એકવાર. ઓકે? તો આખી પીડીએફ બનાવી છે મેં. ખૂબ સારા એવા ટોપિક્સ અંદરથી લીધેલા છે જે તમારી આવનારી એક્ઝામ માટે આઈએમપી રહેશે. હવે આ પાક્ષિક કયા ડેટનું છે, કઈ તારીખનું છે? તો કે 16/5/2026નું પાક્ષિક છે મિત્રો. ઓકે? આ આગળના પાક્ષિક તમે જોયા ન હોય તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો. આપણો જે પ્લે લિસ્ટ છે એની અંદર ગુજરાત પાક્ષિક
કરીને એક પ્લેલિસ્ટ બનાવ્યું છે. એની અંદર તમામ ગુજરાત પાક્ષિકના મેં વિડીયો બનાવીને મૂક્યા છે, તમે એ જોઈ શકો છો. ઓકે, ચાલો શરૂઆત કરીએ. તો શરૂઆતની અંદર સોમનાથ અમૃત પર્વ, આપણે હમણાં જે ચર્ચા કરી ગયા એનું નામ આપ્યું છે સોમનાથ અમૃત પર્વ. 2026ની અંદર આ પર્વ યોજાઈ ગયો. શું કહે છે? તો કે 1000 વર્ષ પહેલાં ધ્વંસ થયેલા સોમનાથ મંદિરનું 75 વર્ષ પહેલાં પુનઃનિર્માણ કરાયું, બરાબર. અને જેની પાછળ જનજનમાં પ્રવર્તી આસ્થા તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પનું પ્રેરણાબળ છે, જેને પુનઃજાગૃતિ કરવા માટે મંદિરને ગૌરવાન્વિત કર્યું હતું, બરાબર. તો અહીંયા એક પ્રશ્ન આ પૂછાઈ શકે કે 75 વર્ષ પહેલાં જે પુનઃનિર્માણ કર્યું હતું એના 75 વર્ષ પૂરા થયા છે, એના યાદરૂપે સોમનાથ અમૃત પર્વ ઉજવવામાં આવ્યો છે, બરાબર. તો એ વખતે કોનો સંકલ્પ કર્યો હતો? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો એ જે સોમનાથ મંદિર છે એનો પુનરુદ્ધાર કરવાનો. ઓકે, ચાલો આગળ જોઈએ. એની જ અંદરના કેટલાક ફેક્ટ્સ છે. શું છે? તો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મંદિર પર કુંભાભિષેક કર્યો હતો, મતલબ કે કુંભ દ્વારા અભિષેક કર્યો હતો અને ધ્વજરોહણ કરવામાં આવ્યા હતા. આ પવિત્ર ઘડીને એરફોર્સના 2 ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર પરિસર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જેથી સમુદ્ર તટે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દિવ્ય અને ભવ્ય માહોલ સર્જાયો હતો. ઓકે, ચલો બીજું શું છે? તો કે ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના નભમાં રજૂ કરવામાં આવેલ દિલ ધડક એર શોએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. આ તમે મિત્રો જો તમે રેગ્યુલર જોતા હોય, સમાચાર જોતા હોય, ન્યૂઝ જોતા હોય, અથવા તો તમે રીલ્સ જોતા હોય, તો એની અંદર પણ તમે ક્યાંક ના ક્યાંક જોયું હશે નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના આગળ ઊભા હશે અને એના ઉપર થઈને જે આખા જે એર શો થયો હતો, બરાબર. તો એની અંદર કોણ હતું? તો કે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ હતી, બરાબર. તો અહીંયાથી આ એક સૂર્યકિરણ તમારે યાદ રાખવાનું છે. આ સૂર્યકિરણ તમારે યાદ રાખવાનું છે. બીજું, કયા હેલિકોપ્ટરનો ઉપયોગ થયો હતો? આ એરફોર્સની અંદર 2 ચેતક હેલિકોપ્ટર્સનો ઉપયોગ થયો હતો. અહીંયા ચેતક તમારે યાદ રાખવાનું છે, અહીંયા એરોબેટિક્સ સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ યાદ રાખવાની છે, બરાબર. ઓકે, ચલો આગળ જોઈશું. ચલો હવે એની જ અંદર આગળ વાત કરીએ તો કે 2 મિનિટ. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલી વાર 11 મુખ્ય તીર્થોના જળથી વિશેષ કુંભાભિષેક કરવામાં આવ્યો હતો. મતલબ કે એક મોટો કુંભ હતો અને એ કુંભની અંદર 11 મુખ્ય તીર્થોના જળ જે હોય એ અંદર મિશ્રિત કરવામાં આવ્યા હતા, મિક્સ કરવામાં આવ્યા હતા અને એના પછી એનો અભિષેક કરવામાં આવ્યો હતો. અને જે એક કળશ હતો એ કળશની ક્ષમતા કેટલી હતી? તો કે 1100 લીટર ભરાઈ શકે, પાણી ભરી શકે એટલી હતી. અને એનું વજન કેટલું હતું? તો કે 1860 કિલો એનું વજન હતું, બરાબર, એ કુંભનું. ઓકે, ચાલો અહીંયાથી એનું વજન ને એનું કેટલા લીટરની ક્ષમતા છે એ નહીં પૂછાય. અહીંયાથી પૂછાશે શું કે અંદર કેટલા તીર્થોના જળ મિશ્રણ કરવામાં આવ્યા હતા? તો કે ટોટલ 11 મુખ્ય તીર્થોના જળને મિશ્રિત કરવામાં આવ્યા હતા. અને નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવની મહાપૂજા કરી હતી. ઓકે, આ દરમિયાન મંદિર બહાર વિશાળ કુંભ 90 મીટરની ઉન્નત ઊંચાઈ પર મંદિરના શિખર સુધી ખાસ કેન દ્વારા લઈ જવાયો હતો. મતલબ કે આ જે કુંભ હતો 1860 કિલો જેનું વજન હતું એ 90 મીટર ઊંચાઈ સુધી ક્રેન દ્વારા લઈ જવામાં આવ્યો હતો અને 11 તીર્થોના પવિત્ર જળ ભરેલા કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવ્યો હતો. ઓકે, તો અહીંયા તમારે આ 11 મુખ્ય તીર્થોના જળ વિશે યાદ રાખવાનું છે. ચાલો હવે આગળ જોઈએ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ.
વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ શું છે એની અંદર? તો કે સુરત ખાતે યોજાયેલી, અહીંયાથી પહેલો જ પ્રશ્ન બને કે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ કઈ જગ્યાએ યોજાઈ? તો કે સુરત ખાતે. 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત સહિત 6 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટોટલ કેટલા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો? 6 જિલ્લાઓનો. સુરત સાથે, બરોબર, સુરત જિલ્લો અને બીજા 5 જિલ્લા દક્ષિણ ગુજરાતના, એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ઉદ્યોગ, કૃષિ, MSME અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ શું હતો? તો કે રિજનલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથને ગતિ આપવી, રોકાણકારોને આકર્ષવા અને રોજગારની નવી તકો ઊભી કરવાની, બરોબર, એ આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ હતો. હવે આગળ જોઈએ, બીજા કેટલાક ફેક્ટ છે કે વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલ બ્રિજમાં સુરતની AM&NS કંપની દ્વારા ઉત્પાદિત અત્યંત મજબૂત સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બરોબર, આ જે ચિનાબ રેલ બ્રિજ બને છે, વિશ્વનો સૌથી ઊંચો રેલ બ્રિજ છે, તો એની અંદર સુરતનું આ જે કંપની છે AM&NS, એના સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બરોબર, અહીંયાથી એ પણ પૂછાઈ શકે કે વિશ્વનો સૌથી ઊંચો રેલ બ્રિજ ક્યાં બને છે? તો કે ચિનાબ નદી ખાતે. ઓકે. આ ઉપરાંત રાષ્ટ્રની સુરક્ષા માટે હજીરા સ્થિત L&T પ્લાન્ટમાં તૈયાર થયેલી આધુનિક તોપો K9 વજ્ર દેશની સરહદોનું રક્ષણ કરી રહી છે. અહીંયાથી બીજો એ પ્રશ્ન પૂછાઈ શકે કે K9 વજ્ર જે તોપ છે એ ક્યાંથી બનેલી છે? તો કે સુરતની અંદર હજીરા ખાતે જે L&T આવેલો છે પ્લાન્ટ, ત્યાંથી બનાવવામાં આવેલી છે. ઓકે. આ સિવાય બીજા શું ફેક્ટ છે? તો કે ઓકે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે સુરતમાં શક્તિ સંગમ ગુજરાત વિકાસ ભારતના વિકાસ એન્જિન તરીકે થીમ હેઠળ નારી શક્તિ વંદન સેમિનાર યોજાયો હતો. બરોબર, તો અહીંયાથી આ તમારે આ સેમિનારનું નામ યાદ રાખવાનું છે. કયો સેમિનાર? નારી શક્તિ વંદન. બરોબર, અને એની થીમ કઈ હતી? તો કે શક્તિ સંગમ ગુજરાત વિકાસ ભારતના વિકાસ એન્જિન તરીકે. બરોબર, આ એની થીમ હતી. તો આ થીમ હેઠળ નારી શક્તિ વંદન સેમિનાર યોજાયો હતો અને કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રવાંડા દેશના ભારત ખાતેના હાઈ કમિશનર સુશ્રી જેક્લિન મુકાંગીરા ઉપસ્થિત રહ્યા હતા. બરોબર, તો અહીંયાથી એ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નારી શક્તિ વંદન જે સેમિનાર યોજાયો, તો એ સેમિનારની અંદર મુખ્ય અતિથિ તરીકે કોણ હાજર રહ્યું હતું? તો કે એક રવાંડા દેશના ભારત ખાતેના હાઈ કમિશનર સુશ્રી જેક્લિન મુકાંગીરા. બરોબર, બીજું શું છે? તો કે સુરતના ડાયમંડને કેન્દ્ર સરકાર દ્વારા મળેલી GI ટેગ બદલ ભારતીય પોસ્ટના ઉપક્રમે એક વિશેષ કવરનું અનાવરણ કરવામાં આવ્યું છે. મતલબ કે આ જે ભારતીય પોસ્ટ કાર્ડ હોય છે એની જે ટિકિટ હોય છે, ભારતીય પોસ્ટના ઉપક્રમે એક વિશેષ કવરનું અનાવરણ કરવામાં આવ્યું છે. કોનું? તો કે સુરતના ડાયમંડનું. બરોબર, સુરતના ડાયમંડને એક GI ટેગ મળેલો છે અને GI ટેગ મળેલા બદલ એમને ભારતીય પોસ્ટના ઉપક્રમે એક વિશેષ કવરનું અનાવરણ કરવામાં આવેલું છે. ઓકે, તો અહીંયાથી તમે યાદ શું રાખશો? એક તો નારી શક્તિ વંદન સેમિનાર, બીજું શક્તિ સંગમ ગુજરાત વિકાસ ભારતના વિકાસ એન્જિન તરીકે. બરોબર, તો આ એની થીમ યાદ રાખવાનું. ત્રીજું તો કે રવાંડા દેશના ભારત ખાતેના હાઈ કમિશનર જે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને સુરતના ડાયમંડને GI ટેગ મળેલો છે અને એના ઉપક્રમે એક વિશેષ કવરનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ સ્લાઇડમાંથી આટલું IMP છે તમારા માટે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. બીજું શું છે? તો કે સૂજની વણાટ કળા આકર્ષણનું કેન્દ્ર. હવે સૂજની વણાટ જે છે એ આપણા માટે IMP છે. તો આ સૂજનીની રજાઈ ક્યાંની ફેમસ છે, અથવા તો સૂજનીનું વણાટ ક્યાંનું ફેમસ છે? તો
તો કે ભરૂચનું ફેમસ છે. આ કલ્ચરલનો પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર, યાદ રાખવાનું. વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સમાં ગુજરાતના ભરૂચની લુપ્ત થતી સૂઝની કળાને મુલાકાતીઓમાં આકર્ષણ જગાવ્યું હતું, બરાબર. તો આ ભરૂચ ખાતે સૂઝનીની કળા, આ યાદ રાખવાનું છે. સૂઝની એટલે ભરૂચ, બરાબર. આટલું યાદ રાખજો મિત્રો, બહુ બધી વખત એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે. સરકારે પૂરા પાડેલા મંચની સરાહના કરતા કારીગર મોહમ્મદ મુઝક્કીર સુઝનીવાલાએ જણાવ્યું હતું કે સરકારના રાહત સહયોગથી જ આ કળાને નવજીવન મળ્યું છે, બરાબર. બાકી આ કળા ક્યારની એ વિલુપ્ત થઈ ગઈ હોય, સરકારનું પીઠબળ મળ્યું છે અને એના કારણે અત્યારે આ સૂઝની કળા અત્યાર સુધી ચાલતી આવી છે, બરાબર. તો એ જણાવવામાં આવ્યું છે. તો ક્યાંની ફેમસ છે? તો કે ભરૂચની ફેમસ છે. ઓકે, બીજું શું છે? તો કે આ લુપ્ત થતી કલાને જીવંત રાખવા બદલ વર્ષ 2021માં હાથસાળ હસ્તકલા રાજ્ય એવોર્ડ માટે તેમની પસંદગી કરાઈ હતી. મતલબ કે અહીંયા જે આગળ મોહમ્મદ મુઝક્કીર સુઝનીવાલા હતા, એમની 2021માં હાથસાળ હસ્તકલા રાજ્ય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. ઓકે, ચલો. આ કળાના સંરક્ષણ અને કારીગરોના ઉત્થાન માટે તેમણે રેવા સૂઝની નામે કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરી હતી. મતલબ કે એ જે ભાઈ હતા સૂઝનીવાલા, એમને આ જે સૂઝની કળા છે એના સંરક્ષણ માટે અને એના કારીગરો જે છે એના ઉત્થાન માટે રેવા સૂઝની, બરાબર. અહીંયાથી તમે આ પ્રશ્ન પૂછાઈ શકે કે રેવા સૂઝની નામે કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરી હતી. ઓકે, ચલો. જુઓ મિત્રો, ઘણા બધા પ્રશ્નો અંદરથી બને છે, એક્ઝામમાં પૂછાવાની શક્યતાઓ વધારે છે. ખાસ યાદ રાખજો, અત્યારે એવું હોય તો એક વખત વિડીયો જોઈ લો, જ્યારે એક્ઝામ નજીક આવે એ વખત ફરીથી જોઈ લેજો. ઓકે, ચલો. બીજું શું વાત થઈ છે અંદર? તો કે ઉકાઈ કેચમેન્ટ વિસ્તારમાં પ્રવાસન વિકસાવાશે, બરાબર. તો અહીંયાથી આ ઉકાઈ તમારે યાદ રાખવાનું છે. એક્ઝામમાં એ રીતે પ્રશ્ન પૂછાય કે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સની અંદર કયા વિસ્તારની અંદર પ્રવાસન વિકસાવવાની વાત કરવામાં આવી હતી? તો કે ઉકાઈ ખાતે, બરાબર. આગળ શું છે? તો કે સરકાર દ્વારા ઉકાઈના કેચમેન્ટ વિસ્તારમાં પ્રવાસનનો વિકાસ કરી ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે 125 કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી હોવાનું પ્રવાસન રાજ્યમંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું. અહીંયાથી એ પણ પ્રશ્ન પૂછાય કે પ્રવાસન રાજ્યમંત્રી કોણ છે આપણા? તો કે ડૉક્ટર જયરામભાઈ ગામિત. ઓકે, ચાલો. હવે જોઈએ ગુજરાત ગૌરવ દિવસ. તો સૌથી પહેલાં તો એક ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી ક્યાં કરવામાં આવી? તો કે સુરત ખાતે કરવામાં આવી, બરાબર. ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી અંતર્ગત વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ઐતિહાસિક પરેડ યોજાઈ હતી. તો અહીંયાથી એક આ પ્રશ્ન પૂછાઈ શકે કે સુરત ખાતે એની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે સુરત જિલ્લાના વિકાસ યાત્રાને દર્શાવતા 2 પુસ્તકો વિકાસ વાટિકા અને કોફી ટેબલનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કલા ક્ષેત્રે શ્રી ભરત કાંતિલાલ સાલ્વી, સમાજ સેવા ક્ષેત્રે હસમુખભાઈ દવે, તબીબી સેવા માટે ડૉક્ટર ધવલ નાયક, રમતગમત ક્ષેત્રે સુશ્રી બકુલાબેન પટેલ, રમતગમત અને કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સુશ્રી હેત્વિક ખીમસુરિયાને ગુજરાત ગરિમા એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો હતો, બરાબર. આ નામ એટલા બધા આઈએમપી નથી, પરંતુ જો તમારે યાદ રાખવા હોય તો તમે રાખી શકો છો. ગુજરાત ગરિમા એવોર્ડ 2026 કોને કોને એનાયત કરવામાં આવ્યો હતો અને કઈ કલા માટે એનાયત કરવામાં આવ્યો હતો, એ રીતે તમે યાદ રાખી શકો છો. ઓકે, ચલો. એના આગળ જોઈએ
તો કે વિશ્વ મેળો વિશેષાંક શું છે એની અંદર? તો કે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન માટે વૈશ્વિક સ્તરે ગુજરાતીઓની સિદ્ધિઓ અને સમાજના વિવિધ પાસાઓને ઉજાગર કરવાનું કાર્ય વિશ્વ ગુજરાતી સમાજ કરે છે. બરાબર. શું છે? તો કે આ સંસ્થા દ્વારા પ્રકાશિત વિશ્વ મેળો વિશેષાંકનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. અહીંયાથી આ પ્રશ્ન પૂછાઈ શકે તો કે આ વિશ્વ મેળો વિશેષાંક કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે? તો કે વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા બનાવવામાં આવ્યો છે. ઓકે. ગુજરાતી સંસ્કૃતિ, ભાષા અને ગુજરાતીની વિવિધ સિદ્ધિઓને પ્રતિબિંબિત કરતી અવનવી વાંચન સામગ્રીથી ભરપૂર સંસ્થાની નવી વેબસાઇટનું લોન્ચ પણ મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરમાં થયું હતું. ઓકે. તો અહીંયા તમે વિશ્વ ગુજરાતી સમાજ કોના માટે શું પ્રકાશિત કર્યું? તો કે વિશ્વ મેળો વિશેષાંક પ્રકાશિત કર્યું. બરાબર, એ યાદ રાખી શકો. ઓકે. હવે જે છે માતાની પછેડી એ જીએસએસએસબી, જીપીએસએસબી કે પોલીસની કોઈ પણ એક્ઝામ કે જીપીએસસીની કોઈ પણ એક્ઝામ, આ દરેક માટે મોસ્ટ આઈએમપી છે. બરાબર. સંસ્કૃતિમાંથી ઉઠાયેલો આરો એક ટોપિક છે માતાની પછેડી. બહુ સરસ રીતે આપણે જોઈશું માતાની પછેડી કોને કહેવાય છે, ચંદરવો કોને કહેવાય છે, કયા લોકો આ માતાની પછેડી બનાવે છે, વણાટકામ કરે છે એ જોઈશું, અને ક્યાંની ફેમસ છે એ પણ સાથે જોઈશું. ઓકે. ચાલો જોઈએ. તો કે ગુજરાતના હૃદય સમાન હેરિટેજ સિટી અમદાવાદમાં માતાની પછેડીનું સર્જન કરતા પરંપરાગત કારીગરો માટે એક નવું પ્રકરણ વર્ષ 2020માં ખુલ્યું, જ્યારે માતાની પછેડીની પવિત્ર કળાને સત્તાવાર રીતે 14/7/2020ના રોજ જીઆઈ ટેગનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું. જીઆઈ ટેગ, બરાબર, એક એ યાદ રાખીશું. માતાની પછેડીને આપવામાં આવ્યો છે. બરાબર, એ યાદ રાખીશું. અને કઈ જગ્યાનું ફેમસ છે માતાની પછેડી? તો કે અમદાવાદ સિટી વર્લ્ડ હેરિટેજ સિટી છે, એ બધાને ખબર છે. પરંતુ આ અમદાવાદ સિટીની માતાની પછેડી ત્યાંના જે લોકો છે, જે સ્પેશિયલ લોકો જે હોય છે, જે માતાની પછેડીનું સર્જન કરે છે, બનાવે છે, તો એ અમદાવાદના છે. અને એમને જીઆઈ ટેગ મળેલો છે માતાની પછેડીને. ક્યારે? તો કે 2020માં. બરાબર, અહીંયાથી આટલું યાદ રાખવાનું છે. ત્યારબાદ આ કળા અમદાવાદ જિલ્લાની એક વિશિષ્ટ બૌદ્ધિક સંપત્તિ તરીકે સ્થાપિત થઈ, અને આ ટેગ એક મજબૂત કાયદાકીય રક્ષણ છે જે કલાની નકલ થતી અટકાવે છે અને તેનો આર્થિક લાભ તેના મૂળ કલાકારો એવા દેવી પૂજક પરિવારોને જ મળે તે સુનિશ્ચિત કરે છે. અહીંયા આ યાદ રાખવાનું છે મિત્રો, આ દેવી પૂજક પરિવારો મતલબ કે આ માતાની પછેડીનું જે સર્જન કરે છે એ લોકો કયા છે, કયા નામે ઓળખાય છે? તો કે દેવી પૂજક. બરાબર, દેવી પૂજક કાસ્ટ છે એમની. અને આ જે જીઆઈ ટેગ મળેલો છે એના કારણે થઈને આ જે કલા છે એની કોઈ નકલ ના કરી શકે. બરાબર, તો એની નકલ થતી અટકાવે છે. બરાબર, તો અહીંયાથી એ યાદ રાખવાનું છે. તો આ સ્લાઇડ તમારા માટે મોસ્ટ આઈએમપી છે મિત્રો. ઓકે, ચલો આગળ એમાં શું જોઈશું? તો કે માતાની પછેડીનો અર્થ માતાજીની પાછળ રાખવામાં આવતું કાપડ થાય છે. આ મોસ્ટ આઈએમપી છે. આ એક્ઝામમાં પૂછાઈ ગયું છે. માતાની પછેડી કોને કહેવામાં આવે છે? તો કે માતાજી જે હોય એ માતાજીના પાછળનો જે ભાગ હોય, બરાબર, તો માતાજીના પાછળ રાખવામાં આવતું એક કાપડ, અને એ કાપડ ઉપર જે વણાટ કરવામાં આવે છે, જે અલગ અલગ કળા કરવામાં આવે છે એ કાપડ ઉપર, એને જ માતાની પછેડી કહે છે. બરાબર, પછેડી એટલે પાછળ, માતાજીની પાછળ. બરાબર, એ રીતે પણ તમે યાદ રાખી શકો. પ્રતિકૂળ સંજોગોમાં જાગરિયાઓએ પોતાની ભક્તિને સાચવીને એક નોખો જ માર્ગ શોધ્યો. તેમણે સાદા સુતરાઉ કાપડને હરતા ફરતા મંદિરમાં ફેરવી દીધું. બરાબર,
અને આ કાપડ પર માતાજીના ચિત્રો દોરીને તેમણે એવા પવિત્ર સ્થાનો બનાવ્યા કે જેને કોઈ પણ વૃક્ષ નીચે કે ખુલ્લા મેદાનમાં લગાવી શકાય. બરોબર. શું હોય છે તો કે આ પછેડી જે હોય છે એની અંદર માતાજીના અલગ અલગ ચિત્રો હોય છે. તો એના ઉપર આ કાપડ ઉપર માતાજીના અલગ અલગ ચિત્રો દોરીને એવા સ્થાનો બનાવ્યા કે જેને કોઈ પણ વૃક્ષ નીચે કે ખુલ્લા મેદાનમાં લગાવી શકાય. બરોબર. ઓકે. તો અહીંયાથી તમે શું યાદ રાખશો તો કે માતાની પછેડીનો અર્થ થાય છે માતાજીની પાછળ રાખવામાં આવતું કાપડ. ઓકે. ચલો, બીજું શું કહે છે તો કે દરેક પછેડી કુદરતી તત્વો અને જટિલ વાત રજૂ કરે છે. કલાકારો લોખંડના કાટ અને ગોળના મિશ્રણથી ઘેરો કાળો રંગ અને ફટકડી તથા મજીઠના મૂળમાંથી લાલ રંગ બનાવે છે. બરોબર. શેમાંથી લાલ રંગ બનાવે તો કે લોખંડના કાટ અને ગોળનું મિશ્રણ કરે એની અંદરથી ઘેરો કાળો રંગ બનાવે અને ફટકડી અને મજીઠનું મૂળ જે છે એ બંનેના મિશ્રણ કરી લાલ રંગ બનાવે. બરાબર. અને એના પછી એ જે કલર બનાવે છે એ કલર એ જે પછેડી હોય છે એના ઉપર જે ચિત્ર દોર્યા હોય છે માતાજીના એના ઉપર એ કલર પૂરે છે. બરાબર. કાપડની મધ્યમાં આદ્યશક્તિ માતા બિરાજમાન હોય છે જેમની આસપાસ સ્થાનિક રક્ષક દેવીઓ જેમ કે મેલડી માતા અથવા સિકોત્રી માતાના દ્રશ્યો તમને જોવા મળે છે. બરોબર. જે કાપડ હોય છે બરોબર જે માતાજીની પાછળ જે પછેડી કહેવાય છે એ કાપડની અંદર મધ્યની અંદર આદ્યશક્તિ માતા હોય છે અને એની આજુબાજુમાં સ્થાનિક રક્ષક દેવી દેવતાઓ જેમ કે મેલડી માતા અથવા તો સિકોતર માતા ના ચિત્રો તમને જોવા મળે છે. આ કાપડને જ્યારે મોટા ચોરસ આકારમાં તૈયાર કરવામાં આવે છે ત્યારે તેને માતાનો ચંદરવો કહે છે જે દેવી માટે એક ભવ્ય છત્રનું કામ કરે છે. બરોબર. હવે જો આ કાપડ જે છે એ એનો આકાર મોટો કરી નાખીએ આપણે. બરોબર. તો એને આપણે કહીશું માતાનો ચંદરવો. આ એક્ઝામમાં પૂછાયેલો છે માતાનો ચંદરવો કોને કહે છે. અને આ માતાનો ચંદરવો એટલે આ માતાજી જ્યાં બેઠા હોય ને એના ઉપર લગાવવામાં આવે છે. પછેડી શું હોય તો કે માતાજીના પાછળ લગાવવામાં આવે. જ્યારે ચંદરવો કેવો હોય તો કે માતાજી હોય એના ઉપરનો ભાગ જે છે એ ઉપર લગાવવામાં આવે માતાનો ચંદરવો જે દેવી દેવતાઓ માટે એક ભવ્ય છત્રનું કામ કરે છે. આ ચંદરવો ઉપર હોય પછેડી માતાજીની પાછળ હોય. ઓકે. ચલો, બીજું શું છે તો કે પછેડી તેની સ્થાપત્ય અને કલાત્મક વિશિષ્ટતાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવે છે. વર્ષ 1890માં અમદાવાદના વર્કશોપમાં બનેલો ચંદરવો યુરોપના વિયેનાના મ્યુઝિયમ સુધી પહોંચ્યો હતો. તમે વિચાર કરો મિત્રો કે અમદાવાદમાં જે ચંદરવો બન્યો હતો એ 1890ની અંદર યુરોપની અંદર વિયેના ખાતે એના મ્યુઝિયમમાં પહોંચ્યો હતો. બરાબર. આ હસ્તકળાની વૈશ્વિક સ્તરે ટેમ્પલ હેંગિંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. માતાનો જે ચંદરવો જે છે એને ટેમ્પલ હેંગિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયાથી આ એક્ઝામમાં પૂછાઈ શકે છે. બરાબર. ચલો, તો અહીંયા આપણે માતાની પછેડી જોઈ. મિત્રો તમને વિડીયો કેવા લાગે છે એ ખાસ જણાવજો. બરાબર. આ વખતે થોડો વધારે નોટ્સ તમારી માટે ક્રિએટ કરવાનો મેં ટ્રાય કર્યો છે. હવે નેક્સ્ટ ગમે ત્યારે કોઈ અન્ય નેક્સ્ટ જે પાક્ષિક આવે એમાં પણ હું મારો પૂરતો પ્રયત્ન કરી દઈશ કે મેક્સિમમ આઈએમપી પોઈન્ટ્સ જે હોય એ હું તમારી સામે રજૂ કરી શકું. બરાબર. અન્ય નાના નાના પોઈન્ટ્સ હતા કે વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી જે છે એમના દ્વારા વડોદરા ખાતે સરદાર ધામ 3નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો અહીંયાથી આ એક્ઝામમાં પૂછાઈ શકે. ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ
2.0 યોજાઈ ગઈ, બરાબર. ક્યાં યોજાઈ એ એક્ઝામમાં પૂછાય. લાખણકા ડેમ ભાવનગર ખાતે આવેલ છે. આ ડેમ આવ્યો એટલે મેં અહીંયા લીધેલો છે કે લાખણકા ડેમ ક્યાં આવેલો છે, તો કે ભાવનગરમાં આવેલો છે, બરાબર. ભાવનગર ખાતે આવેલો છે. તો મિત્રો અહીંયા આટલું આપણે પૂરતું રાખીએ. વિડીયો કેવો લાગ્યો ખાસ જણાવજો, બરાબર. આ પાક્ષિકનો જે અંક હતો એ કેવો લાગ્યો, અને આ નિત્યમ લાઈવ જે ચેનલ જે છે એની સાથે જોડાયેલા રહેજો મિત્રો. ભવિષ્યની અંદર પણ જે ક્લાસ 3ની એક્ઝામ્સ આવે છે એના માટે અમે સતત પ્રયત્નો કરતા રહ્યા છીએ અને કરીશું. અત્યારે અમે જે એસએમસી જે છે, એસએમસીની અંદર જે મિત્રોએ ફોર્મ ભર્યું હોય અને એની અંદર જીપીએમસી એક્ટ આવે છે, જીસીએસઆર આવે છે, બરાબર. તો એના સામે ફોકસ કરતા રહ્યા છીએ. અને હવે ટૂંક સમયની અંદર જે પંચાયત સ્પેશિયલ કરીને અમે એક વિડીયોનું ઓર્ગેનાઇઝ કરવા માગીએ છીએ, જેની અંદર ઇંગ્લિશ ગ્રામરના વિડીયો આવશે, ગુજરાતી ગ્રામરના વિડીયો આવશે, બરાબર. આ સિવાય જે જીકેના જે છે એના પણ આવશે, મેથ્સ એન્ડ રિઝનિંગના પણ વિડીયો આવશે, બરાબર. તો જે મિત્રો સ્પેશિયલ પંચાયતની તૈયારી કરવા માગે છે, તમને ખબર જ હશે કે ટૂંક સમયની અંદર પંચાયતની ઘણી બધી એક્ઝામ્સો આવવાની છે, ઘણી બધી ભરતીઓ આવી છે. તો જે મિત્રો સ્પેશિયલ પંચાયતની તૈયારીઓ કરવા માગે છે એ પણ આ સાથે જોડાઈ શકે છે. અમારા યુટ્યુબ જે ચેનલ છે નિત્યમ લાઈવ સાથે એ પણ જોડાઈ શકે છે, બરાબર. તો આવનારી તમામ અપડેટ્સ તમને મળતી રહે એ માટે તમે સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો અને લાઈક કરી દેજો. ઓકે, ચલો, થેન્ક યુ. આજ પૂરતું આટલું રાખીએ. થેન્ક યુ.